ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં સ્ટાફની અછતને આગળ ધરી અને આડકતરી રીતે ખાનગીકરણના પ્રયાસો કરાતા હોવાની ચર્ચા છે। હાલમાં એસટી નિગમમાં ડ્રાઈવર અને કંડક્ટરની અંદાજે 6000 જગ્યાઓ ખાલી છે, જેને કારણે અનેક રૂટ્સ રદ કરવા પડે તેવી સ્થિતિ છે। આ સ્થિતિનો ઉકેલ લાવવાને બદલે હવે આઉટસોર્સિંગ મારફતે સ્ટાફની ભરતી અને વધુ 1000 બસો ભાડે લેવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે। જો કે જ્યાં સુધી કાયમી સ્ટાફની ભરતી પ્રક્રિયા હાથ નહીં ધરાય ત્યાં સુધી હંગામી ધોરણે કર્મચારીઓની ભરતી કરાશે। છેલ્લા 2-3 વર્ષમાં નવી ભરતીમાં જોડાયેલા 15%થી વધુ કર્મચારીઓ નિગમ છોડી અને અન્ય સરકારી વિભાગોમાં જોડાઈ ગયા છે। આ ખાલી પડેલી જગ્યાઓ પર કાયમી ભરતી કરવાને બદલે નિગમ ખાનગી એજન્સીઓ મારફતે સ્ટાફ લેવા મથામણ કરી રહ્યું છે, જેને લઈ કર્મચારી સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। નિગમ હાલમાં ખાનગી ઓપરેટરોને પ્રતિ કિલોમીટર 40 થી 65 સુધીનું ભાડું ચૂકવે છે। આ ગણિત મુજબ એક ખાનગી બસ પાછળ 10 વર્ષમાં જેટલું ભાડું ચૂકવાય છે, તેટલી રકમમાં નિગમ પોતાની અનેક નવી બસો ખરીદી શકે તેમ છે। જો એક બસ વર્ષમાં 300 દિવસ અને રોજના 250 કિલોમીટર દોડે તો 10 વર્ષમાં થતો ખર્ચ નવી બસની કિંમત કરતાં અનેક ગણો વધારે હોય છે।